ભારતનો ઇતિહાસ વીરતા અને પરાક્રમની અમર ગાથાઓથી ભરેલો છે. એમાં એક નામ આજે પણ ગુંજે છે. અજમેર અને દિલ્હીને રાજધાની બનાવી આ યુવાન સમ્રાટે ઉત્તર ભારતમાં પોતાની શક્તિનો ડંકો વગાડ્યો. પૃથ્વીરાજ માત્ર મહાન યોદ્ધા જ નહોતો, પણ વિદ્યા, ભાષા અને દર્શનમાં પણ નિપુણ હતો. શબ્દભેદી બાણ તેની સૌથી અનોખી કળા હતી. અવાજ સાંભળી લક્ષ્ય ભેદવાની અદ્ભુત શક્તિ. પડોશી રાજ્યોમાં તેની બહાદુરીના કિસ્સા એટલા પ્રસિદ્ધ હતા કે રાજકુમારીઓ પણ મોહિત થતી. પરંતુ ઇતિહાસમાં માત્ર શૌર્ય નથી, ત્યાં રાજકારણ, શત્રુતા અને દ્રોહ પણ છુપાયેલા હોય છે. પૃથ્વીરાજની એક મોટી દુશ્મની કન્નૌજના રાજા જયચંદ સાથે હતી. જયચંદની પુત્રી સંયોગિતાની પ્રેમ કથા આજે પણ લોકકથાઓમાં જીવંત છે. એ જ સમયગાળામાં પશ્ચિમથી એક નવો ખતરો ઊભો થયો. મોજા મોહમ્મદ ગૌરી. ગૌરીનો હેતુ લૂંટ નહોતા, પરંતુ ભારતમાં કાયમી રાજ સ્થાપવાનો હતો. ઈસવીસન 1191માં તરાઈનના મેદાનમાં ઇતિહાસે પહેલીવાર વળાંક લીધો. પૃથ્વીરાજ અને ગૌરીની સેનાઓ આમને સામને આવી. આ યુદ્ધમાં પૃથ્વીરાજે પોતાની રણનીતિ અને શૌર્યથી ગૌરીને પરાજય આપ્યો. કહેવામાં આવે છે કે ગૌરીને જીવદાન આપવામાં આવ્યું છે, રાજપૂત ધર્મ મુજબ. આ દયા આગળ જઈને ઘાતક સાબિત થવાની હતી. પૃથ્વીરાજનો જન્મ ચૌહાણ વંશમાં થયા હતો, જેની જડે સાંભર અને આમેર સુધી ફેલાયેલી હતી. તેના પિતા સોમેશ્વર ચૌહાણ એક શક્તિશાળી શાસક હતા. પૃથ્વીરાજ માત્ર 11 વર્ષની ઉંમરે સિંહાસન પર બેઠો. આ નાની ઉંમરમાં જ રાજ્યની જવાબદારી તેના ખભા પર આવી. રાણી કર્પૂરી દેવીના માર્ગદર્શન હેઠળ તેણે શાસન શીખ્યું. માત્ર 14 વર્ષની ઉંમરે પૃથ્વીરાજે સ્વતંત્ર શાસક તરીકે રાજ સંભાળ્યું. રાજ્યને મજબૂત ખનાવવા માટે પ્રથમ તેણે પોતાના જ પરિવારના બળવો દબાવ્યા. નાગાર્જુન નામના કાકાના પુત્રને હરાવીને પૃથ્વીરાજે પોતાની શક્તિ સાબિત કરી. આ પછી તેણે સામ્રાજ્ય વિસ્તરણનો માર્ગ અપનાવ્યો. આ પછી પૃથ્વીરાજ ચૌહાણે સામ્રાજ્યના વિસ્તરણની દિશામાં દ્રઢ પગલાં ભર્યા. દિલ્હીને બીજી રાજધાની બનાવી તેમણે રાજકીય સત્તા અને શાસનને વધુ મજબૂત બનાવ્યું. મહોબાના યુદ્ધમાં ચંદેલ વંશ સામે ભયંકર સંઘર્ષ થયો. આ યુદ્ધમાં આલ્હા અને ઉદલની વીરતા અમર બની. વિજય મળ્યો, પરંતુ તેની સાથે મોટી કિંમત પણ ચૂકવવી પડી. જયચંદ સાથેની શત્રુતા હવે વધુ ઘેરી અને ઘાતક બનતી ગઈ. સંયોગિતાના સ્વયંવરમાં થયેલું અપમાન ઇતિહાસમાં ચર્ચાસ્પદ બન્યું. પૃથ્વીરાજે સંયોગિતાને કન્નૌજથી લઈ જઈ લગ્ન કર્યા. આ ઘટનાએ રાજપૂત એકતા વધુ કમજોર કરી. જી તરફ મોહમ્મદ ગૌરી ફરી તૈયારી કરી રહ્યો હતો. 1192માં ગૌરીએ ફરી તરાઈન પર હુમલો કર્યો. આ વખતે તેની રણનીતિ સંપૂર્ણ બદલાયેલી હતી. રાજપૂત સેનાને થકાવીને ગૌરીએ છલથી હુમલો કર્યો. બીજા તરાઈન યુદ્ધમાં પૃથ્વીરાજને પરાજય થયો. આ હાર શૌર્યની નહીં, પરંતુ રણનીતિક ભૂલની હતી. પૃથ્વીરાજ કેદી બન્યા છે. આ ઇતિહાસનો દુઃખદ અધ્યાય હતો. તેમના અંત વિશે અનેક વિવાદિત કથાઓ મળે છે. શબ્દભેદી બાણની લોકકથા સૌથી વધુ પ્રસિદ્ધ બની, પરંતુ ઇતિહાસકારો તેને કાવ્યાત્મક કલ્પના માને છે. અજમેરમાં પણ ચૌહાણ શાસનનો અંત આવ્યો. આ ઘટનાએ ભારતમાં સલ્તનત શાસનની નાખ નાખી. ભારતીય ઇતિહાસની દિશા હંમેશ માટે બદલાઈ ગઈ, પરંતુ પૃથ્વીરાજનું નામ મટી ન શક્યું.